નમસ્તે. આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે મોકર ગામની, તાલુકો રાણાવાવ, જિલ્લો પોરબંદર. મોકર ગામની શરૂઆત આપણે બસ સ્ટેન્ડથી કરીએ છીએ. આપણે જોઈ રહ્યા છીએ અત્યારે બસ સ્ટેન્ડ, જેમાં 2-3 બસો આવે છે પોરબંદર સુધીની, પાદરડી સુધીની, અને ત્યાંથી આપણે અત્યારે આગળ જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં આપણે જોઈએ તો મોકર પ્રાથમિક શાળા આવે છે. એની બાજુમાં આપણે જોઈએ મોકર પ્રાથમિક શાળાની એક્ઝેક્ટ બાજુમાં સામેની સાઈડ પર ગ્રામ પંચાયત છે. મોકર ગામની ગ્રામ પંચાયત છે, જેમાં ગ્રામ પંચાયતને લગતા ઘણા બધા કામો થાય છે. ત્યાં બાજુમાં હનુમાનજીની મંદિર આવેલું છે, બાજુમાં એક ખોડિયારમાંનું મંદિર આવેલું છે, એક બાજુમાં લીમડો છે જે વર્ષો જૂનો છે, જ્યાં બધા લોકો બેસીને વાતો કરતા હોય છે. મોટા લોકો પણ ત્યાં બેસે છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો શ્રી વિંધ્યવાસિની માતાજી અને શંકર ભગવાનનું મંદિર આવેલું છે. આરોગ્ય કેન્દ્ર પણ આપણું આખા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ ત્યાં આવેલું છે. ત્યાંથી આગળ જોઈએ તો મેન બજાર ચાલુ થાય છે. ત્યાં ઘણી બધી દુકાનો છે, પ્રોવિઝન સ્ટોર્સ છે, મેડિકલ સ્ટોર્સ છે. વર્ષો પહેલાં એટીએમ પણ ત્યાં હતું, અત્યારે એટીએમ બંધ છે. આપણા ગામની બેંક પણ આવેલી છે. સોડા શોપ છે, પાન શોપ છે. ગામને મેઇન બજારમાં વચ્ચે એક્ઝેક્ટ વચ્ચેના સેન્ટરમાં એક વર્ષો જૂનો વૃક્ષ આવેલું છે. એની એક્ઝેક્ટ બાજુમાં એક રામ મંદિર આવેલું છે, જ્યાં નાના મોટા બધા પ્રસંગોમાં ઉત્સવો ઉજવાય છે. જન્માષ્ટમીનો ઉત્સવ પણ ત્યાં ઉજવાય છે. થી આગળ જતાં જોઈએ તો ઘણી બધી દુકાનો છે. નજીકમાં એક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આવેલી છે. સામેની બાજુ શાકભાજીની દુકાનો પણ આવેલી છે. એક દૂધની ડેરી પણ છે. ઘણા બધા લોકોનો ત્યાં રહેવાસ પણ છે. એક પ્રાઇવેટ નાનકડું દવાખાનું પણ આપણે ત્યાં આવેલું છે. ડૉક્ટરનું નામ છે શ્રી કેતનભાઈ. આજુબાજુમાં પ્રોવિઝન સ્ટોર પણ આવેલી છે. આગળનું ફળિયુંનું નામ લઈએ તો ફળિયાનું નામ છે બુવા ફળિયું. એની આગળ જતાં જોઈએ તો લગધીર ફળિયું પણ ત્યાં નજીકમાં જ આવેલું છે. ગામની અંદર ઘણા બધા ફળિયાઓ છે, જેને અલગ અલગ સરનેમ વાઇઝ અથવા તો અલગ અલગ કેટેગરી વાઇઝ એના નામ આપેલા છે. ગામની અંદર દરણા દરવા માટેની ઘંટી પણ ત્યાં આવેલી છે. ત્યાં એક્ઝેક્ટ સામેની બાજુ પાણીનો ટાંકો આવેલો છે. વર્ષો પહેલાં જ્યારે ઘરે ઘરે પાણી આવતું નહીં, ત્યારે બધા લોકો આ ટાંકામાંથી પાણી ભરી અને પોતાના ઘરનો પાણીની સુવિધાઓ ભોગવતા હતા. આજે બાજુમાં એક મીઠું તળાવ પણ આવેલું છે. ત્યાંથી પણ લોકો પાણીનો સદુપયોગ કરે છે. આજે આગળ જોઈએ તો પ્લોટ વિસ્તાર કહેવાય છે. આજે ગામ ઘણું બધું વિકસિત થઈ ગયું છે, એટલે પ્લોટ વિસ્તારની અંદર લોકો વધારે વસવાટ કરે છે. ગામની સરખામણીએ જોઈએ તો લોકોના ઘર અને જે સુવિધાઓ છે એ આજે વધવા લાગી છે. લગભગ 1-2 માળ જેટલા મકાનો પણ બધાના હોય છે. ફળિયું પણ મોટું હોય છે. એટલે આ બધું ગામનો વિકાસ બતાવે છે. ગામના લોકો ખૂબ સદ્ધર છે, ખૂબ ભણેલા છે, અને ગામના લોકો વ્યવહારિક રીતે ખૂબ કુશળ છે. આગળ જોઈએ તો ધાર વિસ્તાર કહેવાય છે, અને આ ધાર વિસ્તારમાં પણ ઘણા બધા લોકો સારા સારા મકાનોમાં રહે છે. ખોડિયારમાંનું મંદિર પણ ત્યાં આવેલું છે, જેમાં નવરાત્રિનો પ્રસંગ પણ ઉજવવામાં આવે છે. અને આ જે રોડ છે એ ભોતપાટિયા તરફ જાય છે, અને ત્યાંથી નેશનલ હાઈવે ટચ થાય છે. નેશનલ હાઈવે તરફ જવા માટેનો આ રોડ છે. રસ્તાનું ભૂલી ગયા. હવે આપણે ફરીથી ગામ તરફ જઈ રહ્યા છીએ. ગામ તરફ જવા માટેનો રસ્તો છે આ મેઇન રસ્તો. આ પણ પ્લોટ વિસ્તાર છે. ત્યાંથી આગળ જોઈએ તો લગધીર સમાજ આવેલો છે. મેં પહેલાં પણ કીધેલું છે કે કેટેગરી વાઇઝ અને સરનેમ વાઇઝ અહીંયા ફળિયા છે, તો સરનેમ વાઇઝ સમાજો પણ આવેલા છે પોતપોતાના અલગ અલગ, જેની અંદર પણ ખૂબ સુવિધાઓ આપેલી છે.
આગળ જોઈએ તો આ બધો પ્લોટ વિસ્તાર ખૂબ વિકસિત થયેલો છે અને વધારે પ્રમાણમાં ત્યાં જગ્યાઓ વધારે છે. ત્યાં શ્રી શિવ સમાજ આવેલો છે, જેમાં પણ નાના મોટા ઘણા બધા પ્રસંગો, લગ્ન પ્રસંગ છે, એવા બધા પ્રસંગો ત્યાં લોકો ઉજવે છે અને ખૂબ સુવિધાઓનો પણ ત્યાં સમાવેશ થાય છે. આગળ એક ઘર આવેલું છે સરસ મજાનું, ત્યાં વૃક્ષોને પાણી પીવાની સુવિધા પણ છે અને પશુઓને અને આવતા જતા રાહદારીઓને પાણી પીવાની પણ સુવિધાઓ કરેલી છે. હવે આગળ જોઈએ તો રબારી કેળો આવેલો છે. ગામની અંદર રબારી લોકો જે છે, રબારી જાતિના લોકો, એ લોકો વધારે પડતા અહીંયા જ રહે છે. તેમની બાજુમાં રબારી કેળામાં જોઈએ તો ત્યાં માતાનો મઢ આવેલો છે અને વર્ષો જૂનો આ મઢ પણ છે. લોકો ત્યાં અવારનવાર જતા હોય છે. આગળ જોઈએ તો શ્રી વડવાડા પાન સેન્ટર અને ત્યાં દૂધનું પણ ખૂબ સુવિધાઓ આવેલી છે. દૂધની ડેરી છે અને આગળ પ્રોવિઝન સ્ટોર પણ ઘણી આવેલી છે. આગળ જઈએ તો હાઈસ્કૂલ, હવે આપણે જોઈશું શ્રી MMV હાઈસ્કૂલ, કે જે અર્ધ સરકારી અને અર્ધ પ્રાઇવેટ એવી હાઈસ્કૂલ આવેલી છે અને હાઈસ્કૂલમાં ધોરણ 9 થી 12નો સમાવેશ થયો છે. આર્ટ્સ કોમર્સ બંને વિષયો પણ ચાલે છે. હાઈસ્કૂલની બિલ્ડિંગ ખૂબ સારી છે અને ખૂબ સુવિધાઓથી ભરપૂર છે. ખૂબ મેદાન પણ મોટું છે, જેથી બાળકોને ત્યાં પ્લેઇંગ માટેનું મોકળું મેદાન મળી રહે છે અને વોલીબોલ, ફૂટબોલ વગેરે ક્રિકેટ માટેનું પણ મેદાન આવેલું છે. હવે આપણે ફરીથી બસ સ્ટેન્ડ પર પહોંચી ગયા છીએ. બસ સ્ટેન્ડની બાજુમાં ગૌશાળા આવેલી છે. ગાયોની રહેવા કરવા માટેની બધી સુવિધાઓ ત્યાં આવેલી છે. ગાયો માટેની નિરણ છે, ગામના લોકો પુરવાર કરે છે. ગાયોનું ખૂબ રક્ષણ થઈ રહ્યું છે. ફરીથી આપણે સ્કૂલ પાસે આવી ગયા છીએ, મોકર પ્રાથમિક શાળા, જે પણ ખૂબ સુવિધાઓથી ભરપૂર છે. આગળ જમણી બાજુ જતાં સ્મશાન આવેલું છે. તેની બાજુમાં એક વર્ષો જૂનો કૂવો પણ આવેલો છે, જ્યાંથી સમગ્ર ગામને પાણી પૂરું પાડવામાં આવતું હતું. નજીકમાં જ એક મોટું તળાવ આવેલું છે. ગામનું અને સીમનું પાણી આ તળાવમાં જમા થાય છે અને તળાવ જ્યારે છલકાઈ જાય ત્યારે બાપોદરના રસ્તા તરફ આવેલું એક તળાવ પણ એમાંથી પાણી જાય છે. આગળ જોઈએ તો આંબેડકર નગર આવેલું છે. તે પણ ખૂબ સદ્ધર છે. લોકો ખૂબ મહેનત કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. એમાં એક મંદિર આવેલું છે, રામાપીરનું મંદિર પણ છે અને એ જે રસ્તો જાય છે એ ડાયરેક્ટ બાપોદર ગામ તરફ રસ્તો જોવા મળે છે, જતો જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે ગામની અંદર વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ વધારે છે. વૃક્ષો વધારે ગ્રીનરી દેખાય છે. લોકો ખેતી પણ કરે છે, લોકો જોબ પણ કરે છે અને લોકો મજૂરી પણ કરે છે. એવા બધા પ્રકારના લોકો અહીં વસવાટ કરે છે. નાના મોટા દરેક પ્રસંગો લોકો સાથે મળીને ઉજવે છે અને આ જે આપણે જોઈએ છીએ અત્યારે એ બાપોદર ગામ તરફ જતો રસ્તો છે અને એ રસ્તો આગળ નેશનલ હાઈવે રાણા કંડોળા તરફ જતો હોય છે. આંબેડકર નગરની બાજુમાં લાખાણા ફળિયું આવેલું છે. આપણે જોઈ શકીએ છીએ કે એક પાણીનો વોકડો દેખાય છે, જેને ગામવાસીઓ ખજુરિયાના નામથી ઓળખે છે અને ચોમાસા દરમિયાન જે આખો ભરેલો હોય છે ત્યારે ઘણા બધા લોકો ત્યાં તરવા જાય છે, નાહવા જાય છે, કપડાં ધોવા જાય છે અને ઘણા બાળકો પણ એવા છે કે જેને તરવાનું શીખવાનું આ ખજુરિયાએ શીખવાડેલું છે. ફરીથી આપણે રામ મંદિર તરફ જઈ રહ્યા છીએ, ગામની મેન બજાર. ફરીથી આપણે જોઈ શકીએ છીએ કે લોકોના ઘર છે એકદમ સદ્ધર છે, લોકોના ઘર સારી અવસ્થામાં છે અને આજુબાજુનો વિસ્તાર પણ સ્વચ્છ દેખાય છે. તો આ તો આપણું શ્રી મોકર ગામ, જે આપણે એનો વ્યૂ આપણે જોયેલો છે.